બંગાળમાં હિંસાની કહાની એબીપી અસ્મિતા પર ગુજરાતીની જુબાની ભવાનીપુર બેઠક ઉપર મહત્વની ભૂમિકા ભજવનાર દીપ પ્રજાપતિ એબીપી અસ્મિતા પર દીપ પ્રજાપતિ 2.5 માસ સુધી રહ્યા હતા બંગાળમાં ટીએમસીના ગુંડાઓએ દીપ પ્રજાપતિને પણ ધમકી આપી હતી ભવાનીપુર બેઠક ઉપર ઈવીએમને લઈને બબાલ થઈ હતી ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી ટીએમસીની ગુંડાગર્દીની દીપ પ્રજાપતિએ પોલ ખોલી છે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના રાજમાં ગુંડા રાજ ચાલતું હોવાની વાત તેમણે કરી પશ્ચિમ બંગાળથી પરત ફરેલા દીપ પ્રજાપતિ આપણી સાથે મોજૂદ છે દીપ સાથે જ વાતચીત કરીશું દીપ જણાવો કેટલી ગંભીર પરિસ્થિતિ છે પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ બંગાળમાં હમણાં કાલે રાત્રે તમે એક ન્યૂઝ સાંભળ્યા હશે કે ચંદ્રનાથ રથજી જે શુભેન્દુ અધિકારીજીના પીએ હતા એમને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે એ તમે વિચારી શકો કે આપણે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ તો બી ત્યાં આવી પરિસ્થિતિ સર્જાય છે તો જો ટીએમસી જીતતે ને તો તમે વિચારી નહીં શકો એવી પરિસ્થિતિ અને હમણાં સુધીમાં જો ટીએમસી આવી ગઈ હતી તો અડધું બંગાળ ખાલી થઈ જતે લોકોની તૈયારી હતી કે અમારે બંગાળ છોડી દેવું પડશે જો ટીએમસી આવશે એટલો ગુંડારાજ છે ત્યાં અને ખાલી એમને નથી માર્યું તમે અભયાના માં રત્ના દેબનાથજી પાનીહાટીમાં એમના ઘરની આજુબાજુમાં બી બોમ્બિંગ થયું છે તમને ખબર ન હોય તો એ કહું અને એક કાર્યકર્તા છે એમનું લોકેશન મને ખબર નથી પણ એમને પણ ગોળી મારવામાં આવી છે એટલે હજી બી બીજેપીના કાર્યકર્તાઓ પર તે હત્યા કરવા નહીં કરે છે આ લોકો અને જે એમનો ગુંડારાજ છે જે ભય છે હજી લોકોમાં ડરાવવાની કોશિશ કરે છે અને 4 તારીખ પછી જે માહોલ હતો ત્યાં એ માહોલ એવો હતો કે જે લોકો કંઈ બોલવા નહોતા માગતા એ લોકો રસ્તા પર આવીને જય શ્રી રામનો નારો લગાવતા હતા અને એ પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિ જોઈને આ લોકોએ એવો માહોલ બનાવવા માગે છે બંગાળનો પાછો કે હજી અમે ગયા નથી પણ અમને ભરોસો છે સરકાર ઉપર કે બંગાળ બચી ગયું છે અને ન્યાય મળશે બધાને અને જે કાલે થયું છે બહુ જ એટલું દુઃખદ છે કે મને એવું થાય છે કે કેમ કે મેં ચંદ્રનાથ રથજી છે હું 20 દિવસ ભવાનીપુરમાં હતો તો એમની નજીકથી મેં જોયા છે એમને નજીકથી કામ કરતા જોયા છે એમને ભવાનીપુર વિધાનસભામાં બહુ મોટો રોલ ભજવ્યો છે વિધાનસભાના ઓવરઓલ ઇલેક્શનમાં શુભેન્દુ અધિકારીજીને જીતાડવામાં એમનો બહુ મોટો ફાળો છે અને એ જે નુકસાન થયું છે આપણને એ નુકસાન તો એ આપણા ભારતના વીર સપૂત કહેવાય જેમને ગોળી મારી છે અને એમને શહીદનું આપણે સન્માન અને બહુ દુઃખ છે મતલબ કાલ રાત્રે મને ખબર પડી હું રસ્તામાં હતો અને મને બી એવું થયું કે આ લોકો કેમ આવું કરી રહ્યા છે શું કામ આવું કરી રહ્યા છે હવે તો એ લોકો શાંત બેસવા જોઈએ હવે તો એ લોકોને ખબર પડવી જોઈએ કે ભાઈ હવે તો એમનું હાથમાં નથી પણ તો બી તમે વિચારી શકો છો કે કેવું એ લોકો ડરનો માહોલ કરે છે તમે પશ્ચિમ બંગાળ હતા અને જે રીતે જે ફાયરિંગ થયું છે અને મોતને ઘાટ ઉતાર્યો છે એમની સાથે તમે કઈ રીતે કામ કર્યું છે કઈ રીતનો અનુભવ છે મેં એટલું બધું નજીકથી એમની સાથે કામ નથી કર્યું કેમ કે ઓવરઓલ કેમ્પેન સંભાળતા હતા આખું ઇલેક્શન મેનેજમેન્ટનું ભવાનીપુરનું પણ મેં એમને નજીકથી કામ કરતા જોયા છે અને મેં ભવાનીપુરમાં થોડું કામ કરેલું મારાથી જેટલું બને એટલું કેમ કે હું સ્વતંત્ર કામ કરતો હતો તો મેં એમની અને એ તમને કહી દઉં કે એક ઓફિસર હતા એરફોર્સના ઓફિસર હતા અને શુભેન્દુ અધિકારીજીએ એમના પર્સનલ સેક્રેટરી બનાવ્યા હતા કે કેમ કે જે ટેલેન્ટ હતું એમનામાં અને જે મેનેજમેન્ટ સ્કિલ હતી એમને બહુ સખત એમને બહુ મહેનત કરેલી છે દીપ તમે જ્યારે પશ્ચિમ બંગાળમાં હતા ત્યારે તમારી સાથે કોઈ એવો કડવો અનુભવ થયો કે તમારે તિરસ્કાર ના થઈ હોય તમને કંઈ ગાળો બાંધી હોય કેવું હું તો 2.5 મહિનાથી બંગાળમાં હતો અને અનુભવ તો કડવા બહુ બધા થયા પણ તમને કહું મારી તાકાત એ હતી કે જે લોકોને હું મળ્યો છું ને એ લોકોની પરિસ્થિતિ જોઈને મને એવું લાગતું કે મારી પરિસ્થિતિ એનાથી બહુ સારી છે અને મને એક જ હતું કે મારે બંગાળને બચાવવું છે અને હું લાસ્ટ સુધી લડીશ મારો ધ્યેય હતો મેં 12 ગાડી બદલી છે જાતે મને ડ્રાઈવર મારી સાથે નથી ટક્યા ટીએમસીની થ્રેટો મને આવેલી છે પછી મેં પ્રચાર કરવા ગયેલો છું ડોર ટુ ડોર મારા વિડીયોઝ તમે જોજો આપતા એમાં મને બાંબુ લઈને ટીએમસીના લોકો પાછળ પડેલા છે એવા બહુ બધા અનુભવ થયા છે પણ હું ડર્યો નહોતો અને છેવટે શું થયું કે મમતા બેનર્જીએ જ્યારે મારું નામ લીધું ને તો હવે ત્યાંના લોકો એટલા આપણે ભરોસો કરી શકીએ એવા નથી તમે વિચારી શકો કે હાર્યા પછી બી આવું કોકને ગોળી મારી શકે તો એ તો શુભેન્દુ અધિકારીના પીએ હતા હું તો આમ નાગરિક છું તો મારા ઉપર તો શું જ થઈ શકે એટલે પછી મારી પોતાની જાન હે તો જહાન હે મારે ભારત દેશ માટે કામ કરવાનું છે મારે હું જીવતો રહીશ તો હું ભારત માતાનું કામ કરી શકીશ ભારત માતા માટે
મમતા બેનર્જીએ તમારો વિડીયો બતાવ્યો પ્રજાપતિ શું બોલ્યા હતા અને કેમ આવું તેમણે કરવું પડ્યું? એટલે મમતા બેનર્જી 4 કલાકથી સ્ટ્રોંગ રૂમમાં જતા રહ્યા હતા. એમને ખબર પડી ગઈ કે હારવા આવ્યા છે, તો એમને ગયા વર્ષે બી આવું કરેલું હતું. આવી રીતના એ માહોલ ખરાબ કરે બંગાળનો અને ડરનો માહોલ બનાવે ને એમના કાર્યકર્તાઓ પછી ઉશ્કેરાઈને આખો બંગાળનો માહોલ ખરાબ થાય એવી રીતના પાછું સર્જાવાનું ટ્રાય કર્યું હતું એમને. અને 4 કલાકથી વોર રૂમમાં હતા, અમને ખબર પડી સ્ટ્રોંગ રૂમમાં હતા. તો અમે લોકો ત્યાં બહાર હતા, તો સ્ટ્રોંગ રૂમની 100 મીટરની અંદર કોઈ ગાડી નહીં રહેવી જોઈએ, કોઈ બી ઝંડો બી કે લોગો નહીં રહેવો જોઈએ. એમને બહાર લિટરલી તમે જુઓ તો ટીએમસીની ચિતરેલી રથ હતો આખો. તો અમે લોકોએ જોયો અને અમે લોકોને પ્રોટેસ્ટ કર્યું. અમે પોલીસના જે ત્યાં ઓફિસર હતા એમને ખાલી એટલું જ રિક્વેસ્ટ કરી કે સર તમે અંદર ગાડીમાં શું છે તમે જાતે જોઈ લો, તમે વિડીયો લઈને અમને પછી બતાવજો, પણ અમને શંકાનું સ્થાન મટી જાય કેમ કે અંદર ઈવીએમ બી હોઈ શકે છે. અને કેમ કે સ્ટ્રોંગ રૂમની એક્ઝેક્ટ દિવાલની બાજુમાં જ આખી રથ પડ્યો હતો, ગાડી પડી હતી આખી ટીએમસીથી ચિતરેલી. તો પછી અમે લોકોએ પ્રોટેસ્ટ કર્યું ને પ્રોટેસ્ટમાં અમને લોકો પોલીસવાળાએ તો ઊંચા કરી નાખ્યા અને એ બધું મેં વિડીયો બતાવ્યો અને વાયરલ મતલબ મેં લાઈવ કર્યું ને વિડીયો બતાવીને મારા પ્રોફાઇલમાં મૂકતો હતો અને મને બંગાળના લોકો જોતા હતા કેમ કે 2.5 મહિનાથી હું કામ કરતો હતો એમની બંગાળમાં. તો મમતા બેનર્જીએ એવું કીધું કે આ ગુજરાતનો છોકરો ગુજરાતી અહીંયા આવીને શું કરે છે, બંગાળનો માહોલ ખરાબ કરે છે. એટલે એમને ભારતીય નાગરિક નથી જોતો પણ બાંગ્લાદેશના લોકો કેટલા ફરે છે તમે વિચારી નહીં શકો. એટલા ભવાનીપુર શું આખા બંગાળમાં એટલા બાંગ્લાદેશી છે તમે વિચારી નહીં શકો. એટલા બધા લોકો છે એમને એમનાથી પ્રોબ્લેમ નથી પણ એક ગુજરાતના છોકરાથી પ્રોબ્લેમ છે.